तेरा तुझको अर्पण एक इनिशिएटिव है जो कि माननीय होम मिनिस्टर द्वारा लिया गया है। इस इनिशिएटिव के अंतर्गत जितनी भी चोरी हुई वस्तुएं हैं और जिसमें पुलिस रिकवरी करने में कामयाब हुई है, उसे एक कलेक्टिव तौर पे लोगों को वापस किया जाता है। आज वलसाड़ ज़िला में एसपी सर के मार्गदर्शन में हम दोनों डिविजन्स मिला के करीब 55 लाख का मुद्दामाल लोगों को वापस करने में सफल रहे हैं। इसमें कैश है, मोटर बाइक्स हैं, मोबाइल फ़ोन्स हैं और साथ में एक ट्रक भी है। इस इनिशिएटिव का जो सबसे बड़ा इम्पैक्ट है वो ये है कि पहले सिंगल तौर पे जब कोर्ट से मुद्दामाल छुड़ाने की बात थी तो उसमें बहुत विलम्ब होता था, पर कलेक्टिव रूप पे जब ये काम शुरू हुआ इस मुहिम के अंतर्गत, तो वो विलम्ब बहुत ही कम हो गया और बहुत ही कम टाइम में लोगों को उनका रिकवर्ड अमाउंट वापस मिलने लग गया। इस पहल से पुलिस के प्रति लोगों की जो विश्वसनीयता है उसमें भारी तरीके से इम्प्रूवमेंट आएगा और पुलिस की जो छवि है वो एक कंपैशनेट और ह्यूमेन पुलिस की तरह आगे आएगी। इससे कम्युनिटी के अंदर पुलिस के प्रति ट्रस्ट का माहौल बना है और ये एक सेलिब्रेटरी माहौल होने के कारण पुलिस और पब्लिक के बीच की जो दूरी है वो कम हुई है। तो इस मुहिम के अंदर वलसाड़ पुलिस ने कड़ी मेहनत करके 55 लाख का मुद्दामाल लोगों तक पहुंचाया है। थैंक यू। એટલો ખુશ છું કે આટલા લાઈફમાં ક્યારેય મેં પોલીસનું તંત્ર આવું જોયું નહોતું, એટલો ખુશ છું અને મારો મુદ્દામાલ મને ટોટલ મળી ગયેલ છે। ભિલાડ પોલીસ સ્ટેશનનો દરેક સ્ટાફ, આનેકારક ખોડુભા છે, પેલા નવીનભાઈ છે, બધાને થઈ એટલો ખુશ છું કે મારો મુદ્દામાલ મને ટાઈમે મળી ગયો અને કોર્ટ મેટલમાં પણ મને સહકાર એટલો આપેલો કે ખુશીથી મળી ગયેલો છે। મુદ્દામાલમાં રોકડ હતી, પછી ઓલા મંદિરની પૂજામાં ચાંદીના સિક્કા હતા 100 ગ્રામના, 50 ગ્રામના, 20 ગ્રામના, એ બધો મુદ્દામાલ ટોટલ મળી ગયો। 2 નાકની સોનામાં 2 નાકની દાણા હતા, એ બધો મુદ્દામાલ મળેલ છે। વલસાડ જિલ્લા પોલીસ માટે શું કહેશો? જે રીતે વલસાડ જિલ્લા પોલીસ માટે તો ધન્યવાદ, પણ એના કરતાં મને ભિલાડ પોલીસ સ્ટેશનનો મને અનુભવ થયો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। વાપીની રહેવાસી ચલામાં રહીએ છીએ અને ચલામાં અમારે ત્યાં ચોરી થયેલી હતી। એકચ્યુઅલી તો આ વાપીની જનતા તરીકે પ્રાઉડ મોમેન્ટ છે એમ કહી શકાય। અને જ્યારે ચોરી થઈ અને બીજા દિવસે પોલીસ સ્ટેશનમાંથી અમારે ત્યાં ફોન આવ્યો કે કેટલીક વસ્તુ મળી છે, ઓળખ કરી જાઓ। પહેલાં તો થોડી ધ્રુજારી પણ થઈ, પણ ત્યાં ગયા પછી શ્રી દવે સાહેબ અને એમની ટીમે જે રીતે અમારી સાથે સપોર્ટિવલી વાત કરી, જે રીતે એમણે ફ્રેન્ડલી વાત કરી, અમારો ડર પણ ઓછો થઈ ગયો અને વસ્તુ પણ મળી ગઈ। જે રીતે અમને વારંવાર બોલાવવામાં આવતા હતા અને તે દર વખતે આખી પોલીસની ટીમે અમારી સાથે જે રીતનું વર્તન કર્યું છે, ખૂબ જ સુંદર અનુભવ રહ્યો, સારો અનુભવ રહ્યો અને અત્યાર સુધીની જે પોલીસની છાપ હતી એ સદંતર દૂર થઈ ગઈ। આજે અમને પોલીસ સ્ટેશનમાં જતાં બિલકુલ ડર નથી લાગતો, જાણે કોઈ એક ઓળખીતાને ત્યાં જતા હોઈએ એવો અનુભવ થાય છે। તમારો કેટલો મુદ્દામાલની ચોરી થઈ હતી ને શું શું ગયું હતું, કેટલું પરત થયું છે? એક મંગલસૂત્ર હતું, અઢી તોલાનું હતું, અડધો તોલાની ચેઇન હતી, એ બંને વસ્તુ પરત મળી ગઈ છે। શું કહેશો વલસાડ જિલ્લાની પોલીસ માટે જે રીતે કામગીરી કરી છે? વલસાડ જિલ્લાની પોલીસે ખરેખર જ સુંદર કામગીરી કરી। બીજે દિવસે ચોર પણ પકડાઈ જવો અને મુદ્દામાલ પણ મળવો એ ચમત્કારથી ઓછું નથી, એટલે ખૂબ જ સારો અનુભવ રહ્યો।